वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આચાર્ય ઉપદેશ કરેલો અષ્ટાક્ષર મંત્ર કોઈને કહી શકાય આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શિક્ષાપત્રીના 56મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શૈલીવા ધાતુજા મૂર્તિ શાલગ્રામર્ચ્ય એવ તૈઃ દ્રવ્યર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યો અષ્ટાક્ષર મનોઃ। અર્થાત કે તે જે આત્મનિવેદી ભક્ત, તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ, તેની જે પૂજા તે દેશકાળને અનુસારીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફલાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અષ્ટાક્ષર મંત્રના જાપ કરવાની આજ્ઞા પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે। તો પછી આ અષ્ટાક્ષર મંત્રોનો અર્થ કે એ મંત્ર જાહેરમાં પ્રકાશિત કરી શકાય કે ન કરી શકાય, એના પર આપ પ્રકાશ કરો। એ સંબંધમાં શાસ્ત્રમાં કંઈક પ્રમાણ છે, ત્યારે અમે હરિભક્તને કહ્યું કે હા ભાઈ, શાસ્ત્રોની અંદર એનું પ્રમાણ છે કે જાહેરની અંદર અષ્ટાક્ષર મંત્રનો ઉચ્ચારણ ક્યારેય પણ ન કરવું। જેમ કે શિક્ષાપત્રી પર રઘુવીરજી મહારાજે ભાષ્યની રચના કરેલી છે અને એ ભાષ્યને સુગમતાથી સમજાવવાને અર્થે એમના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજે પણ એના પર ભાષ્યની રચના કરેલી છે। તો એ ભાષ્યની અંદર અર્થાત કે શિક્ષાપત્રીના શ્લોક 56ના ભાષ્યની અંદર આચાર્ય શ્રેષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ કહે છે કે ઉપદેશ ગમ્યો અયમ પ્રબંધે ન પ્રકાશ્યતે। અર્થાત કે અષ્ટાક્ષર મંત્ર ગુરુમુખથી પામી શકાય છે, તે કોઈ ગ્રંથમાં જાહેર કરાતો નથી। આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે સ્પષ્ટ રૂપે કહેલું છે કે અષ્ટાક્ષર મંત્ર એ સાક્ષાત ગુરુમુખથી પામી શકાતો હોવાથી એ જાહેરની અંદર ક્યારેય પણ કોઈને કહી શકાય નહીં, અથવા તો ગ્રંથની અંદર ક્યારેય પણ લખી શકાય નહીં। આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે અહીં આ વાતની સ્પષ્ટતા કરી છે। એટલે અષ્ટાક્ષર મંત્રોનો ઉપદેશ જે આચાર્ય શ્રેષ્ઠ આપણે કરે, એ મંત્ર કેવલ ને કેવલ આપણે આપણી પાસે જ રાખવાનો છે, પરંતુ બીજાને એ મંત્ર કહેવાનો નથી। કોઈક વ્યક્તિ એ મંત્રના ઉચ્ચારણમાં ભૂલ કરે અથવા તો એ વ્યક્તિને આ અષ્ટાક્ષર મંત્રોનો ઉચ્ચારણ કરતા ન આવડે તો એ વ્યક્તિને એ મંત્ર લખીને આપવો તથા ઉચ્ચારણ કરીને આપવું। પરંતુ જે લોકોએ આ અષ્ટાક્ષર મંત્ર લીધો નથી તેની પાસે એનું ઉચ્ચારણ ક્યારેય પણ કરવું નહીં, એવું ભગવત પ્રસાદજી મહારાજ અહીં શિક્ષાપત્રી ભાષ્યની અંદર કહી રહ્યા છે। માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ક્યારેય પણ અષ્ટાક્ષર મંત્રની ધૂન બોલાવે નહીં, તથા જે લોકોએ અષ્ટાક્ષર મંત્ર લીધો નથી તેની સન્મુખ આ અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ ન કરે તથા એના અર્થનો પ્રકાશ ન કરે। આ પ્રમાણે પેલા ભગવદ્ ભક્તોએ મને પ્રશ્ન કરેલો હતો, તેનો ઉત્તર આ પ્રમાણે શાસ્ત્રો પ્રમાણે આપવામાં આવે છે। આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ।
જય સ્વામિનારાયણ.